જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા, જે નાસ્તામાં આપણે ચા સાથે અને આપણે ટ્રાવેલ્સમાં જઈએ તો પણ સાથે લઈ જઈ શકાય એવા તીખા ગાંઠિયા બનાવશું। તો ચાલો જોઈએ આપણે એની શું શું સામગ્રી જોઈએ। 2 વાટકી બેસનનો લોટ જોશે અને અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું, શિમલા મિર્ચ આવે છે એ પછી તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું, અને અજમો અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, 2 ચમચી તેલ અને મીઠા સોડા અને 4-5 ટીપા લીંબુ, આટલી સામગ્રી જોશે। હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। તીખા ગાંઠિયા, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અજમો જે હાથેથી મસળીને નાખવાનો એટલે એને સુગંધ એકદમ આવે, અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી તેલ અને મીઠા સોડા અને 2-4 ટીપા લીંબુ, જે સોડા એક્ટિવેટ થાય લીંબુ નાખવાથી। અને આપણે હવે આ બધું મિક્સ કરી દઈશું, અને મસાલો એકદમ સરસ, એકદમ ક્રિસ્પી અને ચા સાથે તો ખૂબ જ મજા આવે આ ગાંઠિયા ખાવાની। બાળકોને પણ બહુ જ ભાવે એવા બને આપણા ગાંઠિયા। હવે આપણે પાણી નાખશું, ધીમે ધીમે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું। આ રીતે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતે આપણો લોટ બંધાશે। જો આટલો આ રીતે બાંધવાનો, આપણો લોટ તૈયાર છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકશું। હવે આપણું તેલ આવી ગયું છે અને મેં સંચામાં લોટ આપણો ભરી લીધો છે, અને હવે આપણે ગાંઠિયા પાડવાની શરૂઆત કરીએ। આ રીતે તેલ આવી જાય એટલે આપણે આ રીતે ગાંઠિયા પાડી દેવાના। એ થોડા થીજી જાય એટલે આપણે પલટાવી નાખવાના અને થોડા લાલ થવા દેવાના। હવે આપણા તીખા ગાંઠિયા બનવા જ આવ્યા છે, તો મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હમણાં જ, પછી હું તમને બતાવું કેટલા ક્રિસ્પી ગાંઠિયા બન્યા છે। તૈયાર છે આપણા તીખા ગાંઠિયા, એકદમ કડક અને એકદમ મસ્ત, ચા સાથે ખાવાની પણ મજા આવે, બાળકોને ટિફિન બોક્સમાં પણ ભરી દેજો। અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો।